વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાનને 108 કુંભ વડે સ્નાન કરાવાયું હતું। ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી, ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી। આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ મનાવવામાં આવે છે। આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે। 108 કુંભ વડે સ્નાન કરાવાયું। ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને કેસુડા, ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા 108 કુંભ વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું। સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું। 14 દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરાયા એવું પણ કહેવાય છે। વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે, માટે આવનાર 14 દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ અને ઉકાળાઓ ભોગ લગાડવામાં આવે છે। આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમનો। ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 8:45 बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे, पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। 6 जुलाईना वडोदराना कार्यक्रमने ध्याનમાં રાખીને આજે સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને રથયાત્રા પહેલાં આજથી એટલે કે 8 દિવસ માટે એમને મંદિરની બહાર જ્યારે એમના દર્શનનો લાભ બધાને મળતો હોય છે, ત્યારે આજે સ્નાન યાત્રામાં વડોદરા શહેરના સૌ મુખ્ય લોકો ઉપસ્થિત છે। વડોદરા શહેરના ભાવિકો માટે આ બહુ મહત્વનો દિવસ છે અને આજના દિવસે સૌ ઇસ્કોન મંદિર ખાતે સેવા વિલાસ પ્રભુ, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ અને બાસુઘોષ પ્રભુનો વડોદરા શહેરની સૌ જનતા વતી અમે આભાર વ્યક્ત કરીએ।